વરઘોડા મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર શાબ્દિક પ્રહાર। ગૃહ રાજ્યમંત્રી નાગરિકોની સુરક્ષા છોડીને વ્યક્તિગત ઇમેજ બનાવવામાં વ્યસ્ત હોવાનું અમિત ચાવડાએ દાવો કર્યો। સાથે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આરોપીઓના વરઘોડા કાઢવાની સ્પષ્ટ મનાઈ કરી છે। સુપ્રીમ કોર્ટની રોક છતાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી કહે છે કે વરઘોડો તો નીકળશે જ। વરઘોડા મુદ્દે અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા કે શું ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓનો વરઘોડો નીકળશે? શું કાર્તિક પટેલનો પોલીસ કાઢશે વરઘોડો? 6000 કરોડ લૂંટનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોલ્ડરિયાનો કેમ ન નીકળ્યો વરઘોડો? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સસ્તી પ્રસિદ્ધિ માટે નિવેદનો કરતા હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો। ગુજરાતમાં આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર પડીભાગી છે। ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો, માફિયાઓ બેફામ થયા છે। યુપી, બિહાર કરતાં પણ આજે ગુજરાતની પરિસ્થિતિ બદતર છે। એક બાજુ દારૂ ડ્રગ્સના માફિયા હોય, ભૂમાફિયા, ખનન માફિયા, મેડિકલ માફિયા, બળાત્કારીઓ, ખંડણીખોરો, આ બધા જ લોકો બેફામ થયા છે। કોઈને પણ પોલીસનો, પ્રશાસનનો, સરકારનો કે કાયદાનો ડર રહ્યો નથી। સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ પણ રહ્યો નથી। અને એક બાજુ ગૃહમંત્રી શ્રી પોતાની વ્યક્તિગત ઇમેજ વધારવા માટે બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે। બીજી બાજુ ગૃહમંત્રી શ્રી એમના જવાબદાર પદ પર રહીને પણ બેફામ નિવેદનો કરે કે દંડાથી બધાને સીધા કરીશું, વરઘોડા તો નીકળશે જ। આપણે બધા જ જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટ ને કોર્ટ દ્વારા અનેક વખત સરકારને, પોલીસને ઠપકા પણ મળ્યા છે કે આ રીતે તમે વરઘોડા કાઢો, કોઈને મારપીટ કરો એ યોગ્ય નથી। તેમ છતાં સરકારને એમાં સુધરવું નથી। પણ બીજી બાજુ સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે ગૃહમંત્રી એમ કહે કે વરઘોડા તો નીકળશે જ। પણ મારે ગૃહમંત્રીશ્રીને, સરકારને કહેવું છે કે ખ્યાતિકાંડ હોય કે બીજેડ કાંડ હોય, એવા મોટા જે કરોડો અબજો રૂપિયાનું ખોટું કરવાવાળા છે એના મુખ્ય સૂત્રધારો નથી પકડાયા। ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખાલી સસ્તી પ્રસિદ્ધિમાંથી બહાર આવો, ખરેખર કાયદો ને પોલીસનું શાસન પ્રસ્થાપિત કરો। લોકોમાં, ગુનેગારોમાં ડર હોવો જોઈએ કે કાયદો પણ ગુજરાતમાં અસ્તિત્વમાં છે, કાયદાનું શાસન છે। તો અમિત ચાવડાએ માત્ર 1500 રૂપિયામાં પીએમજેવાય કાર્ડ બનાવવાના કૌભાંડને લઈને પ્રહાર કર્યા। સરકારને ઘેરતા અમિત ચાવડાએ કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ નહીં, જો સીબીઆઈ તપાસ કરાય તો મોટું ષડયંત્ર સામે આવી શકે છે। પીએમજેવાયમાં એજન્સી જ નહીં, મોટા અધિકારીઓની સંડોવણીના પણ આરોપ લગાવ્યા। પીએમજેવાયમાં કેટલાક નેતાઓની સંડોવણીનો પણ આરોપ લગાવ્યો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સુવિધા મળી રહે, એની પર આર્થિક ભારણ ના પડે એટલા માટેની યોજના છે। જે રીતે ખ્યાતિ હોસ્પિટલનું એક કૌભાંડ પકડાયું અને એના કારણે ધીમે ધીમે જે હકીકતો બહાર આવી રહી છે, ધીમે ધીમે જે લોકોની સંડોવણી બહાર આવી રહી છે કે ખાલી હોસ્પિટલના સંચાલકોએ તો પોતે પૈસા કમાવા માટે આવા કૌભાંડો કર્યા, ખોટી રીતે લોકોના મોત માટે જવાબદાર બન્યા। પણ જે આખી સરકારમાં એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કરી અને આ કૌભાંડો ચાલી રહ્યા છે, એની અંગે જો ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે, ખરેખર જો એની તપાસ થાય તો ટોચના અધિકારીઓથી લઈ અને આખું સરકારી તંત્ર આ ભ્રષ્ટાચારમાં, કૌભાંડમાં સામેલ હોવાની બધી જ હકીકતો બહાર આવશે। અત્યારે તમે ખોટા કાર્ડ બનાવવાવાળા કે ખોટી મંજૂરી આપવાવાળા 2-3 નાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કાર્યવાહી કરીને બહાર બતાવશો કે અમારી સરકાર આમાં સ્વચ્છ છે। પણ હું 100% કહું છું કે આખા ગુજરાતમાં આ કૌભાંડની તપાસ થવી જોઈએ, તો સરકારમાં બેઠેલા મોટા લોકો પણ આમાં ક્યાંક ને ક્યાંક આર્થિક લાભ મેળવતા હશે એવું ચોક્કસ બહાર આવશે। એટલે આખા સમગ્ર કૌભાંડની સીબીઆઈ તપાસ થવી જોઈએ। કોંગ્રેસ નેતા અમિત ચાવડા, જેમણે સરસ્વતી સાધના યોજના અંગે પણ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો,
ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીઓને સાયકલ આપવાની યોજનામાં ગરબડ ચાલે છે. સાયકલ ખરીદીમાં 8 થી 10 કરોડના ભ્રષ્ટાચારનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો. કૌભાંડના રૂપિયા પરત ન કરવા માટે સરકાર તે નથી કરાવતી તપાસ, તેવું પણ તેમણે આરોપ લગાવ્યો. ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર ઇક્યુડીસી ગાંધીનગર દ્વારા આ સાયકલની ગુણવત્તા બાબતની એના સ્પેસિફિકેશન મુજબ ટેન્ડરની કન્ડિશન મુજબ ચકાસણી કરવામાં આવે છે. તો એમાં સ્પષ્ટ માલુમ થાય છે કે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશન મુજબની ન હોવાનું અને આઈએસઆઈ માર્ક જે છે એના જે ધોરણો છે એને પરિપૂર્ણ ન કરતી હોવાની હલકી ગુણવત્તાવાળી સાયકલો કંપનીએ સપ્લાય કરી છે. તો એ ઇક્યુડીસી દ્વારા એને ફેલ કરવામાં આવે છે ચકાસણીમાં, અને ત્યારથી આજ દિન સુધી આ સાયકલો હજારોની સંખ્યામાં દરેક જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે, દરેક જિલ્લામાં ભંગાર હાલતમાં પડી છે. આ બાબતે અમે સરકારને પહેલાં પણ લેખિત રજૂઆતો અનેકવાર કરી અને જુલાઈ 2024 એટલે કે 16 જુલાઈ 2024માં પ્રેસ કોન્ફરન્સ કરી અને આખું કૌભાંડ થયું છે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, લગભગ 8 થી 10 કરોડ રૂપિયાનો કૌભાંડ છે, એવી રીતે અમે સરકારને તપાસ કરવા માટે માગણી કરી હતી. તો 27% ઓબીસી અનામતના આયોગના રિપોર્ટ મુદ્દે પણ અમિત ચાવડાએ પ્રહાર કર્યા. સમર્પિત આયોગના રિપોર્ટ મુદ્દે અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહાર કરતા સવાલ પૂછ્યો કે સમર્પિત આયોગનો રિપોર્ટ સરકાર જાહેર કેમ નથી કરતી. વિધાનસભામાં કોંગ્રેસ નેતા તરીકે સરકાર પાસે અમિત ચાવડાએ રિપોર્ટ માંગ્યો. 1 વર્ષથી પત્ર લખીને રિપોર્ટ માંગવા છતાં હજી સુધી રિપોર્ટ નથી આપવામાં આવ્યો, જેને લઈને અમિત ચાવડાએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગો રિપોર્ટ મુદ્દે એકબીજાને ખો આપે છે. અમે 21/11/2023 મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે આનું હવે બિલ પણ પાસ થઈ ગયું છે, કાયદો પણ આવી ગયો છે, હવે શું કામ રિપોર્ટ છુપાવો છો? રિપોર્ટની કોપી અમને મળવી જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એ પત્ર તબદીલ કરવામાં આવે છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અમને લેખિતમાં આપે છે કે આ અંગેની સમર્પિત આયોગનો રિપોર્ટની કોપી અમારી પાસે નથી. તમારે આ રિપોર્ટ જોઈતો હોય તો અમે એના માટે શહેરી વિકાસ વિભાગ અને પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરીએ છીએ પત્ર. ત્યાર પછી અમે પંચાયત વિભાગ પાસે માગણી કરી તો એ કહે છે અમારી પાસે રિપોર્ટ નથી, તમારે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ પાસે માગવો જોઈએ. શહેરી વિકાસ વિભાગ પણ એમ કહે છે કે અમારી પાસે રિપોર્ટ નથી, અમે આપી ના શકીએ. વારંવાર પછી મારી પાસે ઓછામાં ઓછા છેલ્લા 1 વર્ષના પત્ર વ્યવહારના બધા જ ડેટા છે કે એક વિભાગ બીજા વિભાગને ખો આપે છે. વારંવાર મુખ્યમંત્રીને લખીએ તેમ છતાં પણ રિપોર્ટની કોપી એક વિપક્ષને કે ધારાસભ્યશ્રીઓને પણ મળતી નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારે સુપ્રીમ કોર્ટના જે આદેશો હતા, જે ગાઈડલાઈન હતી, એને પણ અવગણીને વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું છે.